એક આ ભાઈ પણ લેવા છે અડધી રાતે શું આડારું તો કર રે શું યાર લગન ચાલુ છે જોન ને બેન્ડ વાજન ધોપ એવું તો તું ના રાતે તો રોજ બેટ વાજો હાડતા ઘરે જા હા સારું અને પેલું લાગેલું છે ને ખાઈને ખૂબ આવે આજ તને ખડ આવતી હતી એક દાડો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમે 2 વાગે જમીન પછી અને સવારમાં ગયા હતા અમે એક બીજી સાઈડ ઉપર એ બધું ઘણું બધું કામ હતું ને અઘરું કામ હતું બહાર નીકળવાના હતા પંચર કરવાનું હતું તમારે બ્લોગ જોવાય ના બધા હા એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નહીં આપણને અને આપણે પંચર હિતેશે કર્યું હતું પાઇપની અંદર બહાર નીકળતા નહોતા અને ઘોડા પર તો હું ચડી કહેતો નહીં પગમાં લાગેલું છે એટલા માટે એટલે આ મારા મિત્ર કોમ આવે ગમે ત્યારે આ મિત્ર મને સપોર્ટ કરે અને બ્લોગની અંદર પણ સપોર્ટ કરે બધી રીતે આ જ સપોર્ટ કરે આપણે અને હાલ અબિયાલ અમે આવી ગયા છીએ કુટિયાની અંદર કુટિયા પ્લેટોમાં અને જાણીતી સાઈડ જુડી અને જાણીતી સાઈડ છે આરી અમારી કુટિયા એ બધા કારીગરો આવી ગયા બીજા બી ઘણા બધા કારીગરો અહીંયા શીખી ગયા આવી ગયા કોમ કરી ગયા બધું જ કરી ગયા અને હવે અમારે મારવાની છે નીચેનો જે વોલ છે એની પ્લેટો તો હું પ્લેટો તો અડધી ભરી નાખી છે સવારમાં ભરી હતી અને અડધી પ્લેટો ભરવાની બાકી છે એ પણ ભરી નાખું અને પછી આપણે નીચે જઈશું બીજા રૂમની પ્લેટો ભરવા માટે અને હિતેશ લપડાવશે નીચેના વોલની પ્લેટો આ બધો અમારો ખજાનો છે તમે જોજો રમણ ભમણ કરી નાખ્યું છે રૂમની અંદર તો બધું અમારા હિતાએ આવી તો પ્લેટો ભરવાની યાર એવું ગેસ રમણ ભમણ તો હતું જ પહેલથી બધું રમણ ભમણ કરેલું પડી દો અહીંયા લાઇટોના ખોખા પડ્યા પ્લેટોના ખોખા પડ્યા આ સાઈડ પ્લેટો પડી આ સાઈડ લાઇટો પડી અને અડધી પ્લેટો સવારમાં ભરી હતી અને હવે બીજી પ્લેટો ભરવી છે ગેસ આપણે પ્લેટો ભરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને મહેશભાઈ આવી ગયા તો મહેશભાઈ કે આપણને પ્લેટો નથી મારવાની અને હવે આપણે આવવાનું છે પેનલની અંદર કનેક્શન જે કાલે કનેક્શન આપ્યું હતું એ ખાલી આપણે બોરનું અને મોટરનું કનેક્શન કર્યું હતું બીજું કનેક્શન બધું બાકી પડ્યું હતું અને જે આ 3 બિલ્ડિંગો છે પાછળની એ 3 બિલ્ડિંગનું કનેક્શન આજે કરવાનું છે એ બધું બાકી જ પડ્યું હતું તો અત્યારે મહેશભાઈ ત્યાં આગળ આપણે જે પેનલ લગાવેલું છે ત્યાં આગળ છે અને હું અહીંયા જે આ મંદિર છે એ મંદિરના કેબલો છોલી અને અલગ કરી અને ચેક કરવાના કે કોઈ જગ્યાએ વચ્ચે કટ ના થઈ ગયો અને બંધ ના પડી ગયો કેબલ તો કેબલ ચેક કરી લઈએ અને પછી પેનલની અંદર કનેક્શન મહેશભાઈ ત્યાં આગળ કરેલા છે અને અહીંયા આપણે કેબલ ચેક કરીએ છીએ કેબલ ચેક કરીએ છોલી દઈએ બધા કેબલ છોલવાના છે 3 તો 3 કેબલ છોલી દઈએ આ છે આપણો કેબલ અને આ મંદિરનો કેબલ છે તો આ મંદિરનો કેબલ આપણે છોલીને અને મશીનથી ચેક પણ કરી નાખ્યો કમ્પ્લીટ ઓકે છે અને હવે આપણે સામે જે બિલ્ડિંગ છે એનો કેબલ ચેક કરવાનો છે તો ટેપ આવે ટેપ મારી દઈએ અને પછી સામેની બિલ્ડિંગમાં જઈશું હવે આપણે જે બગીચાની અંદર બનાવેલું છે પેલું સામેર્યું એનો કેબલ ચેક કરવાનો છે તો ભાઈ મશીન પકડીને જાય રહ્યો છે હાથમાં અને કોલમાં વાત કરતો જાય તો એનો કેબલ ચેક કરી દઈએ સામેર્યું એનો અને આ બંનેના તો કેબલ ચેક થઈ ગયા છે હવે એક જ કેબલ બાકી છે એનો પણ કેબલ ચેક કરી દઈએ ગાઈસ અમારે લગ ફિટ થઈ ગયા છે અને હવે અમારે હિતેશ મારેલો છે એની અંદર ટેપ અને આ સાઈડ પણ અમે લગ મારી નાખ્યા છીએ કેબલની અંદર જે બિલ્ડિંગના કેબલ આવી છે એ અને આ સાઈડ અમારે હિતેશભાઈ ટેપ મારેલા છે આ ભાઈ અમારા સ્ટાફમાં નવા આવ્યા છે લાઇટ ફિટિંગ શીખવા આવ્યા નહીં હતા અમદાવાદ હતા લાઇટ ફિટિંગ શીખવાય તું શીખડાવે કારીગર કરવાનો ભાઈ તમે ઓળખતા હશો આપણા ગુરુ છે પેલા તેજમલજી ઠાકોર એમનો છોકરો છે જયેશ ઠાકોર આ ભાઈએ એનું ટેસ્ટર ખોઈ નાખ્યું છે મારા પાસે ગોતે હું તારા ટેસ્ટરની વર રાખીને બેઠો ગોતે ફટાફટ તો મેલ્યું તે અને આ ભાઈ અમારે આની અંદર કનેક્શન આવે છે મંદિરનું કનેક્શન અને બોરલ લાઇટનું કનેક્શન આ 2 કેબલ પડાવી આવવાના છે અને આ ભાઈ અમારે ટેસ્ટર ખોળાયો હોય એટલે હજી તો ટેસ્ટર ના મળ્યું ચો મૂકી લાવ્યા તું મારું આલું છું ભાઈ જો આવા નવા કારીગર છે અમારી જોડે લ્યો અમાર અલા તારું યાદ અલા મારું તો હારી હતા મારું તો હારી બાર લીલું તો ગાઈસ અમારે હિતેશભાઈ કનેક્શન કરેલા છે પેનલનું કનેક્શન કરે છે અમારે હિતેશ તમે જુઓ ખાલી આ તો હું ફર્સ્ટ વાર જોઉં છું હિતેશને પેનલમાં કનેક્શન કરતા શું કેવું સાચું ને ચાલુ લાઈન છે હા લાઈન ચાલુ છે ગાઈસ ચાલુ લાઈન ની અંદર કરે તમે જુઓ એટલો હેવી કારીગર થઈ ગયો હા વાળો બંકો डर किसको कहते हैं हितेश आनी अंदर लख्यू છે ખતરો પણ આ ભાઈને બિલકુલ ડર નથી કારણ કે આ ભાઈને લગ્ન નથી કરેલા એટલે કોઈ બીક નથી આવો દેખાડું તમને
ચાલુ લાઈન છે જતા આપણે ચેક કરે ચાલુ ચો આવ્યો દેખાતું નહીં કોઈ હતા આયો બંકા આવ્યો આવ્યો If I could go back in time. પેનલની અંદર જે કનેક્શન આપવાનું હતું બધું કનેક્શન અમે આપી દીધું અને હાથ પગ પણ મસ્ત ધોઈ નાખ્યા અને આજે તો અમારી જોડે બાઇક નથી એટલે બાઇક સવારમાં તો અમે બાઇક લઈને આ સાઈડ ઉપર આવ્યા હતા પણ મહેશ આવ્યા તો મહેશને કોઈક ઇમરજન્સી કામ આવ્યું એટલે એ બાઇક લઈને જતો રહ્યો ડીસા અને અમને કે તમે આવી જાજો કો તો રિક્ષામાં આવી જાજો કો તો હું જાલમને એમને લેવા માટે તમને મોકલીશ ગાઈસ અરે હવે લેવા આવ્યા છે 6:30 વાગે અમારા મિત્રો મારો ભાઈબંધ હવે આવ્યો છે એક તો આ રહ્યો ઉદયસિંહ અલા પેલાથી તો હજી ના આયા હોત આ તો પાત્રા લઈને આયા પૂછ ચાલમ ને નેળિયા એક આ ભાઈ અમે લેવા આવ્યા છે અડધી રાતે શું હેડર ઉદે કર લે શું હેડે? લગન ચાલુ છે જોન ને બેન્ડ વાજન ધો એવું તો તું ના રાતે તો રોજ બેઠવા જાવ ટ્રાફિક કેટલું તો નેટ આયા આ ભાઈ અમારે હવે લેવા આવ્યા છે જાલમસિંહ આયો તો બે બે જ રહો તો બેઠા હતા પૂછો ભાઈ તો બેઠા હતા તું આવે એટલે વાર હા અજાપુર આવી જાવ અમે સાધનમાં એટલે પણ કોઈ સાધન નહીં મળતા કોઈ શેમાં આવો? કેસ નતા ના પેટીએમ માં પછી કેવી રીતના કરીએ હવે? હા એટલે એ મારા ભાઈ આ કોઈ વાંધો નહીં જાલમાં હાથ કરી લેવા બસ તો વળી આપણે શું ઉદેશી ગાય અને અમે હવે હેડતા હેડતા ઘરે જા હા સારું અને પેલું લાગેલું છે ને ખાઈને ખૂબ આવે આજ અને ખડ આવતી હતી એક દાડો ગાઈસ આપણે ઘરે આવી ગયા અને ટીવીમાં તો સત્સંગ ચાલુ છે આપણે હું તો અહીંયા સુધી કહું કે આ કચ્છ એક બાકી રહ્યું છે જ્યાં સ્ટેજ ઉપર હવે નાચવા વાળા તમે હજી નથી બોલાવતા એ સારી વાત છે ભાઈ આભાર છે તમારો કચ્છનો અને ભાઈ ઘરે છે કે નહીં અલ્પેશ ગાઈસ ભાઈ તો ઘરે નહીં ક્યાંક બહાર ગયો હોય કોઈક વસ્તુ લેવા માટે આપણે ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે અને આજે તો મમ્મી પણ ઘરે નથી કામ પર ગઈ છે અને કિરણ પણ ઘરે નહીં કામ પર ગયો છે અને હું અને અલ્પેશ બંને જ ઘરે છીએ તો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું આઈ હોપ તમારા તો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પણ આ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક બ્લોગ સાથે તબ તક બાય ટાટા